બરાબર અને પ્લસ એક કાયમ ઓઇલ ચેક કરી લેવાનું અને ભલે ઉભા રહ્યો આપણે ટીપાઈ સ્લેપ મારવાનો અને આ એલ્કિનિડન નો જે કાચ રહ્યો ને એને દીમાં લોટાવેટરમાં હાલતું હોય ને તો 2 થી 3 ફેરે કાયમ સાફ કરી નાખવાનું રેડી આગલા ટાયરમાં હવા પછી બેયમાં અને આ જે પાછળના ટાયર રહ્યા ને એમાં હવા ખેતીમાં તમે હલાવો તો 14 થી 15 અને આપણે ટોલીમાં તો 18 થી 20 રેડી બાકી અહીંયા આવો પાછળ તમે આમાં છે ને 3 હોલ આપેલા છે બરાબર હાથી તમે ગમે એ આપો ને બધું ટોટલ આમાં નીચે એમાં એક લોટાવેટર અને ભર ઉપાડવાનો જીપીઓ 2 ઉપલામાં કાં પછી અથવા એક અહીંયા પાટલામાં અહીંયા જો નાકું કરવી લ્યો ને વધારે સારું હાઇડ્રોલિક નો ખોટો માર ના આવે બરાબર ગમે એ હાથી કંટ્રોલની લીપ આપણે કાઢી ઉપાડવું મૂકવું એ પીડી લે રેડી બાકી કંઈ તમને મગજમાં ના બેસતું હોય ને કંઈ ના સમજાતું હોય એ કયો તો રેડી ઓઇલ કેવી રીતે ચેક કરવાનું ઓઇલ ની વાત દઉં જો આમાં 3 ઓઇલ આપેલા છે હા આમાં નીચે ઓઇલ બરાબર પલટી ડીશ એ આ વચ્ચે હા રોટાવેટર હાવ ઉપલામાં હા રેડી અને હાથી તમે છે ને ગમે એ હાથી હોય ને એની ઘોડી તમે જોઈ લેજો હાથી જો નવા કરવાના હોય ને જૂના જ છે ભાઈ જૂના છે ને તો એની ઘોડી છે ને ઊંચી કરી લેજો આ રીતનું જમીનની અંદર હાથી વયા ગયા પછી આ રીતની ઢોંખરી દેવી જોઈએ એટલે જમીનમાં વયા ગયા પછી પછી આ રીતે ઢોંખરી દેવી જોઈએ એટલે એની ઘોડીનો માપ આવશે 26 હિતાવી એટલે ક્યાંથી ઊંચાઈ આ જે આપણે લાગે ને ત્યાંથી આમ ઊંચાઈ છે ને હિતાવી થવું જોઈએ રેડી પાછળના ટાયરમાં બેયમાં તમે ખેતીમાં હલાવો તો હવા 14 રાખવાની એટલે તમારે ટાયર સ્લીપ ઓછું મારે ઘાહાઈ ઓછું એ રીતનું ટૂંકમાં થાય અને ટેલરમાં આખો તો 18 થી 20 આગળ પચી કરવી નાખવાની પછી એમાં કઈ ફેરફાર નહીં કરવાનો અહીંયા કાયમ આ પાણી ને અહીંયા ચેક કરી લેવાનું આમાં અંદર જોઈ લેવાનું પાણી આવ્યું જો પાણી આવ્યું હોય તો આ નીચે ત્યાં ખોલી અને કાઢી નાખવાનું રેડી અને નીચે પાણી હા આમાં છે ને જોઈ લેવાનું ડીઝલમાં જો આમાં પાણી આવે ને તો આમ ખોલીને જોઈ લેવાનું જો ડીઝલ આવતું હોય તો પાછું ટાઈટ કરી દેવાનું હા બસ રેડી નકર પછી છે ને જો પાણીનો ભાગ આવતો હોય તો આ નહીં કરવા દેવાનું અને ખાસ કાયમ સ્લેપ માર્યા પહેલા એન્જિન ઓઇલ ચેક કરી લેવાનું અને આપણે રેડિએટરનું પાણી 2 વસ્તુ ચેક કરીને પછી સ્લેપ મારવાનું એન્જિન ઓઇલનું કેમ માપ દેખાડો કેટલો માપ રાખવાનું હા અને ખાસ સવારમાં સ્લેપ માર્યા પહેલા ઓઇલ ચેક કરી લેવાનું એન્જિનનું અને રેડિએટરનું પાણી 2 વસ્તુ ચેક કરીને પછી સ્લેપ મારવાનું આગલા ટાયરમાં હવા રહે 25 પાછળમાં 14 થી 18 ટૂંકમાં ખેતીમાં હલાવો તો 14 હવા ટેલરમાં હલાવો તો 18 થી 20 રેડી અને પાછળ આ જી છે ને આપણે 3 ઓલ આપેલા છે જો અત્યારે તમારે લોટાવેટર જે જોડેલું છે ને એમાં 3 ઓલ છે નીચે દેખાય તમને ગમે એ હાથી હલાવો ને નીચલા ઓલ લોટાવેટર એ ઉપલામાં હાકો તો ભલે કાંઠમાં નાખું કર્યું એમાં તમે નાખી દો અને ગમે એ નવા હાથી બનાવો ને એમાં ઘોડી લુવારને કહેજો આપણે 26 ઇંચની રાખે 26 ઇંચ હા ઊંચાઈ 26 ઇંચ હોવી જોઈએ હા 20-22 ની ઊંચાઈ હોય તો ના હાલે ટૂંકમાં રેવલ રહે ને હા તો રેવલ નહીં આમ રેવી જોઈએ ટ્રેક્ટર કોરા નમતી છાતી કોરા અધા રેડી બાકી કઈ એવું લાગે ના સમજાય તો તમે રિંગ કરજો